એક આગવું ઉજળું ભાવિ હું કહું છું કે એક ઉજળું ભવિષ્ય છે આપણી સમક્ષ એવા ભાઈ શ્રી પરેશભાઈ, આદરણીય પંચાલ સાહેબ, ટીચર સોસાયટીના મેનેજર શ્રી, સૌ સ્ટાફ અને વ્યવસ્થાપક કમિટી સભ્યશ્રીઓ, આપ સૌ નિવૃત્ત થનાર શિક્ષક મિત્રો અને બહેનો, ઘણી બધી વાતો સોસાયટી વિશે થઈ, નિવૃત્તિ વિશે થઈ. કદાચ દરેકનો આ નિવૃત્તિનો કદાચ બીજો પણ કાર્યક્રમ હોઈ શકે. દરેકને શાળાઓમાં પણ એક કાર્યક્રમ થયો હશે, કદાચ પગાર કેન્દ્ર લેવલે પણ કાર્યક્રમ થયો હશે અને કદાચ આ બીજો કે ત્રીજો કાર્યક્રમ થાય. પણ આપણી આ સોસાયટીની એક ગરિમા છે અને સોસાયટીનું એક એવું બંધારણ છે. એ બંધારણ મુજબ આપણે આપણા સભાસદો કે જેનો ખૂબ મોટો ફાળો આ સોસાયટીના હિતમાં અને સોસાયટીની પ્રગતિમાં છે એનું સન્માન ખૂબ ઊંચા દિલથી કરવું જોઈએ એવું નિશ્ચિત કરેલું છે. અને એને લઈને આજે બધાને અહીંયા એકત્રિત કરવામાં આવ્યા છે. આપ સૌ જાણો છો એ મુજબ ભૂતકાળમાં આના ખૂબ મોટા મેળાવડા થતા અને એમાં થોડા વ્યય ખોટી રીતે પણ થતા હતા. એટલે સમયાંતરે ક્યાંક કોઈ ફેરફાર કરવાના આવ્યા છે તો ખૂબ ઊંચી હિંમત બતાવીને આ બેઠેલા સૌ આગેવાનો અથવા તો વ્યવસ્થાપક કમિટી સભ્યશ્રીઓએ કરેલા છે. એ નાતે આપણી બેસવાની વ્યવસ્થા અત્યારે જે થઈ છે અને આ જે મકાન થયું છે એ મકાનમાં એટલી બધી વસ્તુની પ્રોવિઝન એવું રાખવામાં આવ્યું છે કે બધી જ વસ્તુ લગભગ આપણે ત્યાં અવેલેબલ થાય. એટલે આપણે આ નીચા હોલમાં પણ આપણે બેસી શક્યા. એટલે સૌપ્રથમ તો હું આ નિર્માણ કાર્યમાં જેણે રાત અને દિવસ જોયા વગર ખૂબ મહેનત કરી છે એવા પૂર્વ ચેરમેન આદરણીય દિનેશભાઈ સાહેબ અને એ વખતની વ્યવસ્થાપક કમિટી આખી સભ્યશ્રીઓ, એ બધાને હું આજે યાદ કરું છું અને એમને અભિનંદન પણ પાઠવું છું. આ ટીચર સોસાયટી એ આપણા સૌના માટે એક આર્થિક સ્ત્રોત એવો હતો કે આપણે આના થકી એટલા ઉજળા થયા છીએ કદાચ કે આજે આપણે ખૂબ સન્માનભરી સ્થિતિમાં સમાજમાં, ઘરમાં અને આપણા વારસદારોમાં આપણે સન્માનિત સ્થિતિમાં છીએ. કારણ કે આપણે આના થકી ઉપાર્જનમાં મારી સમજ મુજબ બૌદ્ધિક વર્ગે સોસાયટીનું ધિરાણ મેળવીને એને કોઈને કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરીને ખૂબ મોટા લાભ મેળવ્યા છે. કોઈકને નથી થયા તો પણ એનું જીવનનું નિર્વાહન કરવા માટે, એના સામાજિક પ્રસંગોના નિર્વાહન માટે અને એની જવાબદારીઓના વહન માટે આ સોસાયટીનો ઉપયોગ ખૂબ સારી રીતે કરવામાં આવ્યો છે. આ ટીચર સોસાયટી આપણને બધી રીતે સાચવે છે. ધારો કે આપણે કલ્યાણ નિધિના સભાસદ છીએ અને ચાલુ નોકરીએ આપણને કંઈક થઈ જાય, આપણું મૃત્યુ થાય તો પણ આપણે લગભગ 1.5 લાખ આપણો વેલફેર ફંડ અને બાકીના આપણે 150 કે આપણા સભાસદો પૈકી જે રકમ થાય લગભગ 7,36,000 ની આજુબાજુ આપણે ચૂકવીએ છીએ. એટલે આપણો પૈકીનો કોઈક સભાસદ મૃત્યુ પામે તો એને બેઠો કરવાની તાકાત, એના પરિવારને બેઠો કરવાની તાકાત પણ આપણી સોસાયટીએ ઊભી કરી છે. આપણે આ વેલફેર ફંડ એ બધું તમારા ધ્યાન પર લાવું. પહેલા એવું તો આપણે કે બધાને ઇન્સ્યોરન્સ લેતા હતા, પણ એ કરીને આપણે પોતાનું એક ફંડ પ્રસ્થાપિત કર્યું છે. કારણ કે ઇન્સ્યોરન્સમાં આપણી પાસે ઘણીવાર ક્લેમ ન થાય તો આપણું એ આખું પ્રીમિયમ મિસ થાય, પણ એની જગ્યાએ આપણું એક ફંડ ઊભું કર્યું છે. એટલે એકદમ નાનામાં નાની ઝીણવટભરી બાબતોનો અભ્યાસ અહીંયા કરવામાં આવે છે. અને એકલી વ્યવસ્થાપક કમિટી કે એકલા ચેરમેન નહીં, એની સાથે 10 થી 20 માણસો. તમે વિચારો કે આનું ટર્નઓવર 735 કરોડ. 735 કરોડ આપણે આંકડો બોલીએ ને તો આપણને આમ હચમચી જવાય એટલું ટર્નઓવર છે. આપણે મેનેજર સાહેબોને બધા અહીંયા આવે છે, એમને
એમની સ્થિતિ શું છે જાણીએ તો ખબર પડે. આપણે ત્યાં એમને જાહેરાતો કરવી પડે છે બેંકોને, બીજી સોસાયટીઓને, કે એમના ત્યાં આકર્ષક એવા સ્કીમો મૂકીને કે ભાઈ અમારે ત્યાં ધિરાણ કરો. આપણે ધિરાણ વધુ થઈ ગયું છે એટલે ધિરાણ ઓછું કરવાની જરૂર પડી છે. એ એક રીતે આપણી સોસાયટી ઉપર સભાસદોનો એક વિશ્વાસ છે અને એ વિશ્વાસ એમ થતો નથી. સામાન્ય રીતે એ વિશ્વાસ કેળવવા માટે કે વિશ્વાસને મેળવવા માટે આખી કમિટી, આખો સ્ટાફ અને આખું જે વ્યવસ્થાપન તંત્ર છે એ પોતાની જાતને ઘસી દેતું હોય છે. આમ એવું લાગે કે આગળ બેઠ્યા એટલે ખૂબ એમને પેલું આ મળી જતું હશે પ્રતિષ્ઠા, એવું તેવું. પ્રતિષ્ઠાની હરીફાઈ સેવાકીય ભાવોમાં નથી આવતી. અને જ્યારે તમે સેવાનો ભાવ બતાવો છો ત્યારે પ્રતિષ્ઠા અને સેવા બે સમયાંતરે સરખી રીતે ના ચાલે. જો તમે પ્રતિષ્ઠા મેળવવાનો ભાવ પેદા કરો તો તમારી સેવાનો ભાવ પૂર્ણ થઈ જાય, અને સેવાનો ભાવ મેળવવાનો પ્રયત્ન કરો તો તમારી પ્રતિષ્ઠા પૂર્ણ થઈ જાય. એટલે ખરેખર દરેક સભાસદનું હિત એટલું સારી રીતે આ સોસાયટીએ ઈચ્છ્યું છે અને સ્ટાફ પણ એટલો ટ્રાન્સપરન્ટ છે કે ક્યાંય કોઈને તકલીફ નથી પડતી. તમારી દરેક વાત આ પરેશભાઈ ખૂબ નાની ઉંમરે ચેરમેન બનાવ્યા હતા. કેટલા વર્ષે બન્યા સાહેબ? 37 વર્ષે. ઘણા મોટા વ્યક્તિઓની ઈચ્છા આવે કે નાની ઉંમરે ચેરમેન થઈ ગયા, પણ ઓપરેશન કરવા માટે, સોસાયટીને ઓપરેશન કરવા માટે આવા નાના બૌદ્ધિક વ્યક્તિઓની જરૂર હતી. ત્યારે એમણે ગયા વખતે ખૂબ નાની મોટી ઓપરેશનની આપણી પાસે સ્કીમો લોન્ચ કરી હતી અને એના પરિણામે એક મેસેજથી તમે તમારું ડેબિટ ને જમા આઇટમ ને આ બધું જોઈ શકતા હતા. આ કંઈ નાની વસ્તુ નથી એક સોસાયટીમાં કરવું. આપણે મીડિયા અને પેપરોમાં જોઈએ છીએ કે કેટલીક સોસાયટીઓના ઉઠામણા થાય છે. કેટલીક સોસાયટીઓમાં કલ્યાણ નિધિની સ્કીમો 10 લાખ ને 12 લાખ ને આવા ભ્રામક પ્રચારો એવા આવે છે. એટલે આપણી પાસે, અમારી પાસે પણ એવી દરખાસ્તો આવે કે આપણે આવું વધારો નામ તેમ. પણ કોઈ પણ વસ્તુને ચિરંજીવી લઈ જવી હોય, લાંબા સમય સુધી સફળતાના માર્ગે લઈ જવી હોય તો એની પણ કેટલીક મર્યાદાઓ સાથે આપણે રહેવું પડે. અને એ મર્યાદાઓ એ છે કે આપણા સોસાયટીને કાયમી ચલાવવા માટેના આપણા પ્રયત્નોમાં અમુક સૈદ્ધાંતિક બાંધછોડો આપણે નથી કરી. અને એટલા માટે આપણે માર્કેટમાં, જિલ્લામાં અને આખા સ્ટેટમાં ફર્સ્ટ નંબરે છીએ. અને એ ફર્સ્ટ નંબર કેટલીય વખત આપણે જાળવી રાખ્યો છે. આ નાની વસ્તુ નથી. સહકારી ધોરણોમાં તમારે કાયમ પ્રતિષ્ઠામાં, કાયમ પ્રતિસ્પર્ધીમાં રહેવાનું અને કાયમ તમારું સ્થાન જાળવી રાખવું એ ખૂબ ઊંચી બાબત છે. એટલે આ જે કમિટીઓ છે એને આપણે કાયમ માટે ધન્યવાદ પાઠવવા જોઈએ. હવે નિવૃત્તિની વાત આપણી આવી તો 1985-86 ના લગભગ ભરતીવાળા હશે. 3-4 મિત્રો તો મારી પાછળ ભણવાવાળા છે. કદાચ વર્ષ હશે કે એકાદ વર્ષ રહ્યા હોત તો 12-18 લાખની હજુ કમાણી થતી. પણ જન્મ તારીખો આડી અવળી લખાઈ ગઈ હોય ને એવું તેવું કે છે બધા. મેં પૂછ્યું 2-3 મિત્રો તો કે જન્મ તારીખમાં લોચા હતા એમ વહેલા લાગે એમ ગણવાનું. પણ પરિસ્થિતિ એવી છે કે હવે આપણે નિવૃત્ત થઈ રહ્યા છીએ તો કદાચ દરેક જિલ્લામાંથી આવ્યા હશો 2-3 જિલ્લા. આપણે 2-3 જિલ્લાનો ક્રાઇટેરિયા પણ સભાસદો માટે વધાર્યો છે. પણ હવે આપણે નિવૃત્ત થઈ રહ્યા છીએ ત્યારે કદાચ તમારા 31/5/26 વાળાના તો મારા મહીસાગર જિલ્લાની વાત કરું, બીજા જિલ્લા સાથે આપણે તુલનાત્મક નથી કરી, પણ કદાચ કોકરા જિલ્લામાં શું સ્થિતિ છે જાતે જોજો. અમે તો 31/5/2027 ના પેન્શન કેસ ગાંધીનગર મોકલી દીધા છે. 31/5/2027 ના. એટલે બીજા જિલ્લામાં પણ થઈ ગયો છે કે હવે એકબીજાને જોઈને હમણાં અમારો 31/5/2026 નો કેમ્પ પણ પૂર્ણ કરવામાં આવ્યો છે. જે કેમ્પમાં એમને 1/3 અને ગ્રેજ્યુટી આ બધુંય જીપીએફના નાણાં એક જ વીકમાં મળી જાય એવું પ્રોવિઝન તૈયાર કરેલું છે. દરેક જિલ્લામાં આવું થઈ રહ્યું હશે અથવા તો થાય એવી આપણે અપેક્ષા રાખીએ. એટલે જેટલું ઝડપી શિક્ષકનું હિત જળવાય એ માટે સમગ્ર નેતાગીરી ચિંતિત હોય છે. અને આ ત્યારે બને કે આપણે સાચા અર્થથી શિક્ષકનું કામ કરવાનો આપણો ભાવ હોય તો. એટલે આપણે આ સોસાયટીમાંથી આપણે ઘણું બધું મેળવ્યું છે. આદરણીય નારાયણભાઈ સાહેબે કહ્યું
એ પ્રમાણે ઘણાએ પોતાના સંતાનોને ડૉક્ટરની ફી ભરીને ડૉક્ટર બનાવ્યા છે. સારામાં સારો લાભ કોઈએ એ વખતે પ્લોટ લીધા છે તો એ પ્લોટના અત્યારે 6 ગણા ભાવ થઈ ગયા છે. બરાબર? એટલે આવા ઘણા લાભ લઈને આપણે આને એક આર્થિક સ્ત્રોત માટેનું મુખ્ય કેન્દ્ર બનાવેલું. હવે તમે નિવૃત્ત થઈ ગયા છો ત્યારે 2-3 વાત કહું. હું જોઉં છું ઘણાને બહુ આનંદથી રહેવાવાળો વર્ગ બી છે. અશ્વિનભાઈ, અમારે અશ્વિનભાઈને જોવું મને યાદ આવે છે. ફેસબુક પર જોવું, ખૂબ મજાથી આનંદથી ભજન કીર્તનમાં રસ લે છે. એટલું ભજન કીર્તનમાં એવો રસ લે છે કે જેને જોઈએ ને તો આપણી તમારી બધી ચિંતા પૂરી થઈ જાય. બરાબર? ડાયાભાઈ અમારે આ કેટલાય મિત્રો હવેની બધી લપ છોડી અને એવું થયું કે આપણે આ 40 વર્ષની નોકરી લગભગ મિત્રોએ કરેલી છે અને હજુ તો આમ તેમ 5-7 જણા તો આ મહેન્દ્રભાઈ લોકો તો હજુ 5-7 વર્ષ બોલાવે બધા કરે ને તો એ ચાલે એવા છે. તો પણ મર્યાદા છે એની, તો એ સ્કીમ નથી આપણી પાસે, આપણી લિમિટ છે. પણ સ્થિતિનું નિર્માણ એવું છે કે હવે તમે કોઈક તમારા નિજાનંદ માટે, પોતાના આનંદ માટે અને આ બધી લપથી છુટકારો મેળવવા માટે કોઈક એવા મૂળ આપણો આવે, આપણા જીવનમાં ઉત્સાહ આવે એવી સ્થિતિ તરફ તમારે જવાનું છે. અને એમાં સૌથી મોટી કંજુસાઈ બહેનોની હોય. બહુ સાચું કહું તો અહીંથી ગયા પછી પેલા વાસણના ગોઠવણમાં પડતા નહીં. આ મારું તારું વાદળી કલર ને લીલો કલર ને દેરાણી લઈ ગઈ, જેઠાણી લઈ ગઈ, એ બધી પડવાનું નહીં. કશું જ નથી. કન્યાદાનનો વાસણના થેલા તમારી છાજલીઓ પર આજે પણ હશે. બરાબર? અને એમાંથી ફાટી ગયા પછી ભંગારમાં પણ સ્ટીલનો ભાવ આવતો નથી. એટલે આપણે જે વસ્તુનું મૂલ્ય નથી, જ્યાં આપણા પરિવારનું મૂલ્ય છે, પરિવારને એક રાખવાનું મૂલ્ય છે, ત્યાં બધી જ વાતો, નાની નાની વાતો ક્ષુલ્લક થઈ જાય છે. તો આપણે પરિવાર સંગઠિત રાખવા માટે હવે તમારે પ્રયત્ન પરિવારને સંગઠિત રાખવા માટેનું છે. જે લોકોએ 1 કરતાં 2, 3, 4 ભાઈ, આપણે એવી પેઢીઓમાં જીવ્યા છીએ કે આપણે 4 ભાઈઓ છીએ, 3 ભાઈઓ છીએ. એટલે મોટા કુટુંબમાં સૌની સાથે સંકલન કરી, સમન્વય કરીને આપણે જીવેલા છીએ. અત્યારે તો કોઈ દીકરાને કોઈને કન્યા આપવાની થાય તો છોકરીનો મા બાપ એકલો જ છોકરો છે એમ જોવે છે. તમને કોઈ તકલીફ પડી 2-3 ભાઈ કે બહેનોમાં, એ આપણું પીઠબળ છે. આપણો ભાઈ અથવા તો આપણો પરિવાર એ તમારી પાસે કોઈ એવો સમય આવે તો તમારું એક પીઠબળ થઈને ઊભો રહેશે. પણ અત્યારે સમયનું પરિવર્તન જુઓ તમે. દરેકને કશું જ કરવું નથી, એ વસ્તુમાં આપણું સંતાન પણ આવી જાય છે. એટલે જેમ વાત કરી, આ યુવાન માણસો એવું કહે છે કે અમારા પર ભરોસો રાખજો. ઉંમર લાયક એવું કહે કે થોડી જોગવાઈ રાખજો. એટલે આપણે ટ્વિસ્ટ થઈએ છીએ કે શું કરવું. બરાબર છે? પોતાના સંતાનો દરેકને સંસ્કારી અને સારા લાગે છે, કશું ખોટું નથી. પણ સમય જતાં 1% કે 2% એવી સ્થિતિનું નિર્માણ થાય જેના કારણે આપણને પરિવારમાં ભવિષ્યનું પ્રોવિઝન કેવું કરવું એ શીખવાડી જાય છે. એટલે આપણે બહુ મોટી વસ્તુ પણ રોકી ન રાખીએ અને બિલકુલ કોરા પણ ના થઈ જઈએ. આ વસ્તુનું ધ્યાન રાખી અને આપણું આખું વ્યવસ્થાપન જિંદગીનું બહુ સારી રીતે ચાલે એવું આયોજન કરવું જોઈએ. અને ખાસ કરીને લોભામણી જાહેરાતો અત્યારે મોટાભાગે તમારા એકાઉન્ટમાં, ખાસ કરીને બહેનો, તમારા એકાઉન્ટમાં પૈસા હોય તો સ્કીમો આ ફેસબુક પર ને આ બધી પીડીએફો આવે ને ઓપન કરો ને ઘણાના એકાઉન્ટ ખાલી થઈ જાય. તો કદાચ એવી સ્થિતિનું નિર્માણ થાય તો તમે એ બાબતે ખૂબ સજાગતા રાખજો. તમારા સંતાન સાથે ચર્ચા કરીને કઈ વસ્તુ ઓપન કરાય, ન કરાય, કઈ વસ્તુમાં આપણે પડાય. કારણ કે ઓનલાઈનના બહુ ફ્રોડ છે અને આપણી પાસે આપણા બેલેન્સમાં 20 લાખ 25 લાખ આવ્યા, કોઈ ફ્રોડના શિકાર બની ગયા તો આખી જિંદગી આપણે તો કેવી મહેનત કરેલી છે. આપણે તો બસોમાં અને ટેમ્પાઓમાં મુસાફરી કરીને નોકરી કરેલી છે. અત્યારે તો 4 વ્હીલ વાળું વસ્તુ આવ્યું અને એક જ બસ હોય અથવા તો એક ટેમ્પાની ટ્રીપ જાય. એ વખતે આપણે જવાનું, પાછું આગળ તો બેસવા નથી મળતું, અમારે પાછળ લટકીને જવાનું. આ મુસાફરી તમે કરી છે, મેં કરી છે ને આવતી સાલ હું પણ એ સામે બેસીને અભિપ્રાય આપવાનો છું. એમ કહેતો હમણાં પરેશભાઈને 31 ઓક્ટોબરે. એટલે આપણે જે સ્થિતિમાં આપણી શરૂઆત કરી છે ને એ ઘણી ટફ છે.
અને એનો વારસદારોને આપણે એવડો મોટો લાભ આપવાના છીએ કે એના માટે બધું સરળ લાગે. એટલે તમારું ખાસ અંતર જોજો, જનરેશનનું અંતર તમારા અને તમારા સંતાન વચ્ચે પણ ખૂબ મોટું છે. આપણે જે વાત કહેવા માંગીએ છીએ કે મેં આટલી તકલીફ વેઠી નોકરી કરેલી, તો આપણું સંતાન એવું કહે કે એ સમયે એવું હશે. એટલું સરળતાથી બોલી જાય છે કે આપણો અથાગ પરિશ્રમ કે અત્યારે આપણે આ જોઈન્ટ રિપ્લેસ કરાવવા પડે એનું પરિણામ છે, પણ એને એટલું સરળતાથી બોલી જાય કે તમે એ વખતે એવું કર્યું હશે, એવું ચાલતું હશે. પણ અમારી એવી મહેનતના કારણે તમે સુખી છો એવું સમજાવવા માટે પણ આપણે ખૂબ સંઘર્ષ કરવો પડે, ત્યારે બાળકો સમજે છે. હવે એ બાળકના પાછા સંતાનના આપણે સાથે કામ કરવાનું હોય. મોટા ભાગનાની તમે એવું સમજી જ ના લેતા કે તમે નિવૃત્ત થઈ ગયા એટલે ખૂબ સુખી થઈ ગયા, ફ્રી થઈ ગયા. તમારું પોસ્ટિંગ જૂનથી થઈ જ જશે. પોતાના છોકરા સાથે રહેવા માટે વડોદરા, અમદાવાદ, ભાવનગર તમારું પોસ્ટિંગ તૈયાર જ હશે અત્યારે. અને કેવી સ્કીમ ખબર છે? છોકરાની વહુ પણ એવી સંવેદના રાખીને વાત કરશે કે દીકરા તો મારા દીકરાને તો બા જોડે જ ફાવે. એટલે બાનું સીધું પોસ્ટિંગ ભાવનગર, બરાબર, અને દાદા જોડે જ ફાવે. આવે જ ને, પેલા બેવન ફરવું છે એટલે એ ફાવે. આપણે તો કેવી સ્થિતિમાં હતા કે આપણને તો આપણા સંતાનોનો ઉછેર આપણે કરવાનો હતો, આપણા મા બાપનું પણ સાચવવાનું આપણે હતું. એટલે મોસ્ટ ઓફ તો આ બહેનોએ તો બહુ સંઘર્ષ કર્યો છે, આમ કહું તો પણ ખોટું નથી. ત્યારે સાસુ હાવી હતી, અત્યારે કોઈને વહુ હાવી ના થાય, પણ વહુ બી હાવી હોઈ શકે. એટલે બરાબર ટ્વિસ્ટ વાળી સિચ્યુએશનમાં આપણે આવ્યા છીએ. ત્યારે ખાસ આપણે સહનશીલતા રાખીને આપણા પરિવારને એકજૂટ રાખવાનો પ્રયત્ન કરવો પડશે. તમે કાયમ માટે હું કહેતો આવ્યો છું કે ઘરે જાઓ, નિવૃત્ત થયા પછી હવે આપણે ટોટલી ઘેર રહેવાનું છે. કોઈને હસબન્ડ વાઈફ જોબ ના કરતા હોય તો ભાઈ સાથે રહેવાનું છે, કોઈને બેન સાથે રહેવાનું છે. પહેલા તો 50% સમય બહાર જતો રહેતો, એટલે હવે તો પાછું એમને સમજવા પડે, ઘરવાળાને સમજવું પડે, ઘરવાળીને સમજવી પડે, બરાબર? કારણ કે એટલો સમય જોડે કાઢવાનો એટલે પાછી કઈ ગાડી આડાવડી ના થાય જોવું પડે. અને બીજું કે છોકરાની વહુ અને છોકરો, તમે એક નિરીક્ષણ કરજો. બધાનું નિરીક્ષણ મેં કરેલું છે, એટલે મારા છોકરાનું બાકી છે લગન, એટલે મારે ભાગમાં નથી આવ્યું, પણ નિરીક્ષણ કરેલું છે. એ મુજબ તમે તમારા સંતાનને કે સંતાનના વાઈફને કે દીકરીને એક ચાનો કપ તમારી ટીપોઈ પર પડેલો હોય, તમે એમ કહો કે ભાઈ આ મૂકી દેજો. શરત મારું જો 3 કલાક સુધી મૂકેલો હોય તો, અને પછી તમે એવું કહો છો કે હજુ નથી મૂક્યો, તમે બેસો મૂકી દઈશું એમ. એના કરતે તો શક્ય હોય કમર ના દુખતી હોય જાતે મૂક્યા હોય, અથવા તો આપણે એ જાહેરાત નહીં કરવાની કે મૂકો. કાં સહન કરવાની શક્તિ રાખવાની અને કાં એમાં આપણે ઇન્વોલ્વ થવાની શક્તિ રાખવાની. એટલે આવી નાની નાની જીવનની જે આપણી ઢબો છે, શૈલીઓ છે, કારણ કે આપણે સહન કર્યું ઘણું છે, એટલે આપણને કેટલીક વખત ખોટા રૂપિયા જાય એ પણ પસંદ નથી. એને આપણે ખોટા રૂપિયા વાપરતા નથી તો છોકરા આપણને તમે થોડા કંજૂસ સ્વભાવના છો એવું પણ કહે. પણ તમારી આયોજનની જે શક્તિ છે એ આયોજનની શક્તિએ આપણો પરિવારને સમૃદ્ધ બનાવ્યો છે, એમાં કોઈ મિનમેક નથી. એટલે જ્યારે હવે તમે પૂરેપૂરો સમય તમારા ઘરે ફાળવવાનો છો ત્યારે આવી નાની નાની વસ્તુઓ, અને ખાસ કરીને હું તો એવું સૂચન કાયમ કરતો આવ્યો કે આપણા જે ભાઈઓ હોય એની સાથે ખૂબ અનુકૂલન જાળવવાનો પ્રયત્ન કરજો. આખી જિંદગીમાં ગમે તે કર્યું, શિક્ષક તરીકે તમે નોકરીમાં બહાર રહ્યા હશો ત્યારે તમારો ખેતી કરતો ભાઈ કદાચ એણે તમારા ઘરનું તંત્ર કે સામાજિક તંત્ર ચલાવવામાં તમારો સહયોગ કર્યો છે. તો આપણે ઘરે આપણો જે પરિવાર છે એને સાથે રાખી અને એક પરિવાર થાય એવો આપણે પ્રયત્ન કરીએ. સર્વશ્રેષ્ઠ આપણા માટે ગણાશે. અને બીજું, કાયમ માટે આનંદમાં રહો. ક્યાંય ફર્યા નથી, કારણ કે આપણે ફરવાનો સમય હતો ત્યારે પૈસાની જરૂર હતી અથવા તો પૈસા નહોતા. હવે ફરવાનું આવ્યું છે ત્યારે કોઈનો જોઈન્ટ રિપ્લેસનો ઇસ્યુ છે, કોઈને ડાયાબિટીસનો છે, કોઈને બીપીનો છે, પણ તો કેવું ગ્રુપ બનાવી દેવાનું 5-5, 7 જણાનું, 10 જણાનું, જેની સાથે આપણા વિચારો ભળતા હોય. અને ઓટલા બેઠકમાં પણ વિચારો ભળતા હોય એવા જોડે બેસવું, બરાબર? ડિસ્ટર્બ કરી કોઈનું તંત્ર કઈનું કંઈ કરી નાખે
અહીંથી જે ગેટ પાસ કરો કે સાહેબના કાનમાંથી કોઈ વાત કહીએ અને અહીંથી આટલા આવે ને તો એટલામાં એ વાતનું આખું સ્વરૂપ બદલાઈ જતું હોય છે. એટલે આપણે પણ ઘણી બધી બાબતોનો જીવનમાં અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. ફરવાનું પણ થોડું આનંદ સાથે થોડું ફરી લેજો, કારણ કે અત્યારે હાર્ટના એવા એટેક આવે છે કે કાલે આપણા બધામાંથી કોણ નથી, કોણનું શું થવાનું છે એ નક્કી નથી. અને આપણો વારસો તમે 500 રૂપિયા બચાવવા માટે દિવસ દરમિયાન કચરા પોતુથી માંડીને ખૂબ મહેનત કરશો, એ 500 રૂપિયા તમારું સંતાન એક જ મિનિટમાં ઓર્ડર કરી દેશે ઓનલાઈન અને આવી જશે. એ નવી પેઢી, તમારી નવી પેઢી છે ને, એ શાક લેવા જવા પણ તૈયાર નથી. આ મોબાઈલથી સબ્જી મંગાવે છે. આ એટલી નિર્વિવાદ ને સત્ય બાબત છે. એટલે આપણે જે ભેગું કરી દીધું એ થઈ ગયું, પણ એનું 10% તમે એવી જગ્યાએ ફરીને તમને જીવનના છેલ્લા વર્ષોમાં એક સારો એવો સંતોષ થાય કે ભાઈ ચલો આપણે કમાયા પણ ખરા અને થોડું વાપર્યું પણ ખરું, એવો સંતોષ થઈને આધ્યાત્મિકતાના આપણે ખૂબ નજીકથી દર્શન થાય અને આપણને એવું થાય કે હું મારું જીવન હવે સાર્થક બનાવી ચૂક્યો છું કે બનાવી ચૂકી છું, હવે મને આમાંથી કશું થાય તો કશો ફરક પડવાનો નથી. એવી વિચારની વૈચારિક સમૃદ્ધિ આપણા પેદા થાય એવી પરિસ્થિતિનું આપણે નિર્માણ કરવાનું છે. અને એટલા માટે ફરી કહું છું કે દરેક ઘરે ખાસ તો બિનજરૂરી મગજમારીમાં પડ્યા વગર આપણે ખૂબ પારિવારિકતાને પ્રાધાન્ય આપીએ અને પૈસાનું પણ એટલું બધું પ્રાધાન્ય નહીં આપવાનું, કારણ કે અત્યારે ઘરે તમારા ઘરે તમને ખૂબ સ્વાગતથી સ્વીકારવા તૈયાર લોકો હોય છે, ઘરના પરિવારના દીકરો દીકરાની વહુ. કારણ કે ગાડીનું પ્લાનિંગ હશે, ઘણા લોકોને રિટાયર્ડ થાય એટલે ગાડીઓ આવી જ જાય છે, બરાબર. એટલે એ ગાડીનું પ્લાનિંગ હોય, ઘરનું પ્લાનિંગ હોય. આપણના માટે સમાજ અને લોકો એવી મોટી મોટી વાતો રાખે છે કે ભાઈ 50 આવ્યા 70 આવ્યા એમ તેમ. એક મકાન પણ નથી આવતું, એક સિટીમાં એક મકાન પણ નથી આવતું, અને જો 2 ગાડી લાવો તો પણ આપણો કાર્યક્રમ પૂરો થઈ જાય છે. એટલે તમારા પૈસાનું પ્લાનિંગ તમારા હાથમાં નથી. ઘરનો વારસદારો તમારું પ્લાનિંગ કરી જ દીધેલું હોય છે અને આપણે અનુકૂળ પણ થવું પડે, કારણ કે આપણા જ બાળકો છે. પણ એવું રોકાણ થાય કે જે રોકાણ એને પણ ભવિષ્યમાં કોઈ ખોટા નિર્ણય તરફ ન લઈ જાય. છોકરું સ્વચ્છંદી ન બને, એની આગલી પેઢી સ્વચ્છંદી ન બને, કારણ કે હવેના આપણા સંતાનનું બાળક એનું તો આખું જ પેઢી બદલાઈ ગયેલી છે, આખું જ વર્ઝન બદલાઈ ગયેલું છે. એટલે એની સાથે અનુકૂળતા જાળવવી એ ખૂબ અઘરી છે. તમે તમારા સંતાનને ભણાવી શકો એવી સ્થિતિમાં પણ નથી. ઇંગ્લિશ મીડિયમવાળા બાળકો, એટલે આપણે તો ખાલી એક આપણી ફિઝિકલ બોડી હાજર રહે અને આપણે સંતોષ માણવાનો કે મારા છોકરાને ભણાવ્યું. કદાચ એ આપણા માટે એક સુવર્ણ તક છે, એનો પણ ઉપયોગ કરજો. અને પરિવાર સાથે ખૂબ પ્રેમથી મોતથી રહો. સૌને માતાજીને પ્રાર્થના કરું કે લગભગ આમાંથી કોઈ નિવૃત્ત થયું તો દેખાતું જ નથી. બહુ આનંદની વાત તો એ છે કે પહેલાં તો નિવૃત્ત થાય એટલે કરચલીઓ પડી જાય મોઢા ઉપર, ચલાય નહીં, લાકડી લઈને આવતા હતા, એવું અમે જોયેલું છે ઘણું બધું. પણ હવે તો બધા ટટ્ટાર આવે છે એકદમ. અને પોતાની જાતે તમે નિરીક્ષણ કરો, તમને 5-5 વર્ષ નોકરી, આ કંટાળાને લીધે આપણે તૈયાર નથી. આ બધું ઓનલાઈનની બધી જફાઈ છે, બરાબર. પણ જો આમ આપણે આર્થિક સ્ત્રોત જે છે એ રીતે આપણને નોકરી કરવાનું મન થઈ જાય એવી સ્થિતિ છે કે ભાઈ 2-5 વર્ષ નીકળી જાય તો પણ વાંધો નથી. ઘણી વાર આપણે કેવું કરીએ છીએ, હવે તો આપણે કરવી જ નથી, સ્વૈચ્છિક લઈ લેવું. ઘણા બધા આવું કે, પણ જ્યારે વાસ્તવિક વિચાર આવે ને ત્યારે 1,40,000 મગજમાં આવે આપણને. અને હવે અહીંથી ઘેર જશો ને એટલે પાછું એવું થશે કે અડધું થઈ જવાનું છે પાછું, બરાબર. આપણી પાસે જે મળે એમાંનું અડધું થઈ જવાનું છે. પણ સરકારે અથવા તો આપણા જે ભૂતપૂર્વ હોદ્દેદારો, આપણી વ્યવસ્થાએ જે આપણને પેન્શન રૂપી સાચવ્યા છે ને, એ ખૂબ મોટી વાત છે. કારણ કે આપણે કોઈના પાછળ આધારિત રહેવું નથી પડતું અને આપણે પોતે પોતાની જાતે હિંમતપૂર્વક સ્વાભિમાનથી ઊભા રહી અને એક સમાજમાં આપણું આખું સ્થાન મેળવી ચૂક્યા છીએ અને મેળવવાના છીએ. એટલે પુનઃ આપ સૌની તંદુરસ્તી ખૂબ સારી રહે, સમૃદ્ધ રહો, વૈચારિક સમૃદ્ધ રહો અને ક્યાંય ટૂંકા વિચારો ન કરતા બધાએ ખાસ કરીને એક ફ્રોડથી સાવધાન રહેજો. અને આ ટીચર સોસાયટીમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ કરજો. બેંકના મેનેજર સાહેબ પણ સારા છે
અહીં કરતાં થોડું ઘણું વધે તો એમને લાભ આપજો, એટલે એમને એવું થાય કે અહીં આવ્યા છીએ તો થોડું સફળ થાય. અને સૌ એકદમ મોતથી રહો. આમાંથી જ કોઈ ગ્રુપ બનાવીને 2-2, 4-4, 5-5 મિત્રોને ક્યાંક ફરવાનો નાનો મોટો કાર્યક્રમ થાય તો પણ ફરો. અને ખાસ કરીને પોતાની જાતે જેટલો બને એટલો ભવિષ્યના બાળકોની ચિંતા કર્યા વગર જેટલો બને એટલો આનંદ લેવાનો પ્રયત્ન ઓછા ખર્ચે પણ કરજો ખરા. એવી માતાજીની પ્રાર્થના સાથે પુનઃ સૌને નિવૃત્તિની શુભેચ્છાઓ સાથે મારી વાત પૂરી કરું છું. અસ્તુ જય હિન્દ.